રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી કહેર મચાવ્યો છે. દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વધી રહ્યા છે. ત્યારે આજે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસમાં બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. જ્યાં ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા એસએસજી હોસ્પિટલમાં દમ તોડ્યો છે. જ્યારે મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગતરોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકી ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ હતી અને તેનું મોત આ વાયરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જો કે 4 માંથી 3 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે બાકીના બાળકોનો રિપોર્ટ પણ પુણે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાત સહિત જિલ્લાભરમાં કોલેરા અને ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા કોટડા ગામે એક 4 વર્ષથી બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. એર ઇન્ડિયામાં નોકરી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ લેવાનો હતો, જેના માટે ઉમેદવારોને મુંબઈના કાલિનામાં સીવી સાથે બોલાવવામાં આવ્યા હતા. 1800 ખાલી જગ્યાઓ માટે હજારો લોકો પહોંચ્યા અને પછી નાસભાગ મચી હતી, જેના કારણે કંપનીએ લોકોને તેમના સીવી છોડીને દૂર જવા કહ્યું. નોકરી માટે આ લડાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નોકરી મેળવવા માટે સંઘર્ષનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વખતે મુંબઈના કલિનામાં એર ઇન્ડિયા કંપનીની ઓફિસમાં નાસભાગ મચી હતી. રિપોર્ટ્સ અનુસાર એર ઇન્ડિયાએ યુટિલિટી એજન્ટની 1802 જગ્યાઓ પર ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ લીધું હતું, જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. કંપનીએ જણાવ્યું કે લગભગ 25,000 લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. તે જ સમયે એવિએશન ઇન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ એ તેમની સંખ્યા લગભગ 50,000 રાખી છે. નોકરી મેળવવાનો ઘસારો કાબુ બહાર ગયો. આ પછી કંપનીએ લોકોને તેમના સીવી સબમિટ કરવા અને ત્યાંથી જવા કહ્યું હતું. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ્સ અનુસાર એવિએશન ઇન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડના જનરલ સેક્રેટરી જ્યોર્જ અબ્રાહમે કહ્યું, તેમના સૂત્રો અનુસાર લગભગ 50,000 લોકો પહોંચ્યા હતા. લોકોને ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ નાસભાગ જેવો માહોલ સર્જાયો ત્યારે પૈસા લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત છે. અહીં 3 નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાપ્તી નદી, બુધ રાપ્તી અને કુનો નદીના વહેણને કારણે ગોરખપુર, સિદ્ધાર્થનગર અને ગોંડામાં સ્થિતિ સૌથી ખરાબ છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 6 લોકોના મોત થયા છે. યુપી સરકારે કહ્યું કે દરેકનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે. આ સિવાય કર્ણાટકમાં મંગળવારે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે 4 લોકોના મોત થયા હતા. ગોરખપુર અને વારાણસી સહિત 20થી વધુ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. 20 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વારાણસીનું રત્નેશ્વર મહાદેવ મંદિર ગંગામાં ડૂબી ગયું છે. આ વિશ્વનું પ્રથમ ઝુકાવવાળું મંદિર છે. ગંગાના 15 ઘાટ પણ ડૂબી ગયા છે. આશી અને દશાશ્વમેઘ ઘાટના આરતી સ્થળો સુધી પાણી પહોંચી ગયું છે. બીજી તરફ બિહારમાં પણ બેતિયા, બગાહા, સીતામઢી, મધેપુરા, અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોના 24થી વધુ ગામોના પૂરના પાણી ઘૂસી ગયા છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભચાઉ ચકચારી હત્યા પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા હતા. જોકે ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની લીંબડીના એક ગામમાંથી ધરપકડ કરી છે. બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી, તેમજ ગાડીમાંથી દારૂ પણ મળ્યો હતો, જેને લઈ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘરે ગઈ, પરંતુ ઘર પર તાળું જોઈ પોલીસ ખાલી હાથે ફરી હતી. ત્યારબાદ પોલીસે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી. જોકે પોલીસ ધરપકડ કરે તે પહેલા જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે. જોકે જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી ધરપકડ કરી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 15 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જ્યારે આજરોજ વધુ એક શંકાસ્પદ વાયરસ કેસમાં 4 વર્ષની બાળકીનું મોત થતાં રાજ્યમાં મૃત્યુનો આંકડો 8 સુધી પહોંચ્યો છે. 5 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. ગતરોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકી ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ હતી અને તેનું મોત આ વાયરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જોકે 4 માંથી 3 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે કોટડાની બાળકીનો રિપોર્ટ પણ પુણે મોકલવામાં
મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાત સહિત જિલ્લાભરમાં કોલેરા અને ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા કોટડા ગામે એક 4 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિવિધ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ગોધરા તાલુકાના કોટડા ગામે એક 4 વર્ષની બાળકીને તાવ, ઝાડા ઉલટી અને ખેંચ આવતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી. ઓમાન નજીક દરિયામાં એક ઓઇલ ટેન્કર પલટી મારી ગયું છે, જેમાં 13 ભારતીય અને 3 શ્રીલંકા સહિત કુલ 16 ક્રૂ મેમ્બર હતા. તમામ ગાયબ છે. આ ઘટના સોમવારના રોજ બની હતી. ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રએ મંગળવારે આ માહિતી આપી હતી. મેરીટાઈમ સેફ્ટી સેન્ટરના જણાવ્યા અનુસાર પ્રેસ્ટીજ ફાલ્કન નામનું ઓઇલ ટેન્કર દુબઈના હમરિયા પાર્ટથી રવાના થયું હતું. તેના પર કોમોરોસનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. તે યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું. ઓઇલ ટેન્કર દુકમ બંદર શહેર નજીક રાસ મદરકાહથી લગભગ 46 કિમી દક્ષિણ પૂર્વમાં પલટી ગયું હતું. ક્રૂ મેમ્બર્સની શોધમાં 2 દિવસથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભારતીય ક્રૂ મેમ્બરોને શોધવા માટે ભારતીય નૌકાદળે તેના યુદ્ધ જહાજ આઈએનએસ તેગ અને વિમાન P-8I ને સર્વેલન્સ માટે મોકલ્યા છે. યુદ્ધ જહાજ ઓમાની જહાજો સાથે એડન પોર્ટ નજીક સર્ચ ઓપરેશનમાં સામેલ છે. ભારતીય નૌસેનાએ 15 જુલાઈના રોજ આ મામલાની માહિતી મળ્યા બાદ તરત જ યુદ્ધ જહાજને ઓમાન મોકલ્યું હતું. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર જહાજ હજુ પણ સમુદ્રમાં ઊંધું ડૂબેલું છે. તેમાંથી તેલ લીક થયું છે કે નહીં તે અંગેની માહિતી મળી નથી. અમદાવાદથી થાઇલેન્ડ અને સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઇટો શરૂ થશે, જેમાં 20 જુલાઈથી અકાશા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી જેદાહ કનેક્ટિવિટી શરૂ કરાશે. સપ્તાહમાં 2 વખત બુધવારે અને શનિવારે અકાશા એરલાઇન્સની ફ્લાઇટો ઉડાન ભરશે, જ્યારે 15 ઓગસ્ટથી સપ્તાહમાં 4 વખત થાઈ લાયન એરલાઇન્સ દ્વારા પ્રથમ વખત ગુજરાતના અમદાવાદથી બેંકોકની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. મંગળ, ગુરુ, શનિ અને રવિવારે રાત્રે 11:40 કલાકે અમદાવાદથી ઉડાન ભરીને 4 કલાકે 20 મિનિટ બાદ બેંકોક પહોંચશે. અમદાવાદથી જેહાદ જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન ભરે છે, પરંતુ હવે સપ્તાહમાં 2 વખત બુધવારે અને શનિવારે અકાશા એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદથી જેદાહ અને જેદાહથી અમદાવાદ ઉડાન ભરશે. 20 જુલાઈથી અકાશા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી જેદાહ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. ફ્લાઇટ દર બુધવાર અને શનિવારે સાંજે 5:40 કલાકે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરીને સાંજે 8:30 કલાકે જેદાહ પહોંચશે. મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી ડમ્પર લઈને પસાર થઈ રહેલા ડ્રાઈવરે કાબુ મારવા જતા ડમ્પરના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ડમ્પર પલટી ગયું હતું. ત્યારબાદ ત્યાં આવેલા પેટ્રોલ પંપની દિવાલ સાથે અથડાયું હતું, જેથી પેટ્રોલ પંપમાં નુકસાની થયેલ હોવાથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ ધરમપુર ગામની સીમમાં હીના પેટ્રોલ પંપમાં રૂમમાં રહેતા અને ત્યાં મેનેજર તરીકે કામ કરતા લખમારામ મોતીરામ પંચાલ જાતે મેઘવાલ નામના યુવાને ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પંચમહાલ જિલ્લાની ગોધરા શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે, જેમાં ઉપયોગમાં લેવાતા મેડિકલ સાધનો તેમજ દવાઓનો મેડિકલ વેસ્ટ જાહેરમાં નાશ કરવામાં આવતા ભારે ચર્ચા મચી છે. આ રીતે જાહેરમાં મેડિકલ કચરાનો નિકાલ કરવો તે કેટલો યોગ્ય, એક મોટો સવાલ છે. ગોધરાની આ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે. પંચમહાલ જિલ્લાની ગોધરા નગરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જે દવાઓ, ઇન્જેક્શન, પાટાઓ, ખાલી ખોખાઓ સહિતનું મેડિકલ વેસ્ટ થાય છે, તેને નિયમ મુજબ નિકાલ કરવો પડે છે, પણ હોસ્પિટલે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા ચકચાર મચી છે, જેને લઈને વિવિધ ચર્ચાઓ જાગી છે. એક બાજુ આ હોસ્પિટલમાં પંચમહાલ જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. આવી સ્થિતિમાં બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવો કેટલો યોગ્ય છે, તે પણ એક મોટો સવાલ છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અંદાજે 59 બીએડ કોલેજોમાં આ વર્ષે ભરવાપાત્ર 4000 બેઠકોમાંથી અડધોઅડધ બેઠકો ખાલી રહે તે પ્રકારના નિર્દેશો એડમિશનના પ્રથમ રાઉન્ડ બાદ જાણવા મળ્યા હતા. પ્રથમ રાઉન્ડના એડમિશન દરમિયાન માત્ર 580 વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કરાવ્યા હતા. લાંબા સમયથી શાળાના શિક્ષકોની ભરતી થતી નહીં હોવાના લીધે તેમજ ટેટ અને ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ મામૂલી ફિક્સ પગારમાં નોકરી કરવાની સરકારી નીતિના લીધે
બીએડના અભ્યાસમાંથી પણ વિદ્યાર્થીઓને રસ ઉડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન જીસીએસમાં ફોર્મ ભરાવામાં ભૂલ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ થયા બાદ સુધારો સૂચવવામાં આવ્યો છે. રાજકોટની 59 બીએડ કોલેજોમાં પ્રથમ રાઉન્ડના અંતે મોટાભાગની સીટો ખાલી રહેતા હવે બીએડના વળતા પાણી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. બીએડમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા બાબતે ભરતી ન થતી હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે. એકમાંથી 2 વર્ષ કરવામાં આવતા મુશ્કેલી સર્જાય છે અને એડમિશન કમિટી પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ થાય તેવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરતી નથી.